વેલ, આવો મને એક સવાલ પૂછવામાં આવેલો તો એક કોમેન્ટમાં, અને એ વ્યુઅરે મને લખ્યું કે ડૉક્ટર કઈ ટેસ્ટ કરું અને મને કેટલા રૂપિયાનો ખર્ચો લાગશે. તો જ્યારે મેં એ સવાલ વાંચ્યો તો મને એકચ્યુઅલી હસવાનું આવ્યું કે આનો હું કેવી રીતે જવાબ આપું. હવે તમે વિચારશો કે કેમ કેવી રીતે જવાબ આપો, સીધે લખીને કે 200-500 જેટલા રૂપિયાનો ખર્ચો થાય. પણ વેલ, થાઇરોઇડની જ્યારે ટેસ્ટ તમે કરવા જશો ત્યારે કેટલા રૂપિયાનો ખર્ચો આવશે એ વાત ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ થાય. કયા બધા ફેક્ટર્સ છે, ચલો એના વિશે વાત કરીએ. નમસ્તે દર્શકો, હું છું ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. વેલ, થાઇરોઇડ, આઈ એમ શ્યોર મારા વિડીયો તમે જોયા હશે અને તમને એક્સાઇટમેન્ટ આવ્યું હશે કે ચલો એક વખત થાઇરોઇડની ટેસ્ટ કરાવી લઈએ. કાં તો તમને ઓલરેડી થાઇરોઇડના દર્દી છો અને તમે એના માટે મને ફોલો કરી રહ્યા છો અને તમને લાગ્યું કે રિપોર્ટ કરાવીએ. હવે આપણે બધા ગુજરાતીઓ પૈસાની જ્યારે વાત આવે તો વધારે કેલ્ક્યુલેટિવ થઈ જાય છે અને આપણે હરેક વસ્તુને ગણતરી કરીએ તો વિચારે કે કેટલાનો ખર્ચો આવશે, ચલો ડૉક્ટરને જ લખી દઈએ. તો વેલ, આનો જવાબ સ્ટ્રેટ હું એટલે નહીં આપી શકી કેમ કે તમે કઈ ટેસ્ટ કરવાના છો એના ઉપર પણ પ્રાઇસ વેરી કરે. તો સૌથી પહેલાં કે તમારી ટેસ્ટ કઈ છે. તમે ખાલી સાદી TSHની ટેસ્ટ કરવાના હો તો એનો પ્રાઇસ કદાચ 100-200 રૂપિયામાં થઈ જાય. જો તમે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જેમાં TSH, T3, T4 આ ત્રણેય ટેસ્ટ થાય તો એનો ખર્ચો લગભગ 300-400થી લઈને 700 રૂપિયા સુધી થઈ શકે. જો તમે એડવાન્સ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જેટલે કે એમાં NT-TPO, એન્ટીથાયરોગ્લોબ્યુલિન એવી એન્ટીબોડીવાળી ટેસ્ટ કરવાના હો તો એના એડિશનલ તમારે સમજી લો 1200થી 1500 રૂપિયાનો ખર્ચો થાય. અને જો તમને ગ્રેવ્સ ડિઝીઝ કે હાઇપરથાઇરોઇડ હોય અને એના માટે તમે TSH રિસેપ્ટર એન્ટીબોડીની ટેસ્ટ કરો તો કદાચ ખર્ચો 3,000થી 5,000 સુધી પણ થઈ જાય. તો વેલ, તમે કઈ ટેસ્ટ કરો છો એના પ્રમાણે તમારું પ્રાઇસિંગ નક્કી થાય. એટલું જ નહીં, તમે આ ટેસ્ટ શું સરકારી હોસ્પિટલમાં કરો છો કે કોઈ પ્રાઇવેટ ક્લિનિકમાં અને પ્રાઇવેટ લેબોરેટરીમાં કરો છો, પ્રાઇસ વેરી થાય. સરકારી હોસ્પિટલમાં તમારે બહુ નોમિનલ ચાર્જીસ દેવા પડે, જ્યારે પ્રાઇવેટમાં તમારે આખો ખર્ચો ઉઠાવવો પડે. તો તમે ક્યાં કરવાના છો એના ઉપર પણ ડિપેન્ડ છે. એટલું જ નહીં, તમે કયા શહેરમાં કરી રહ્યા છો રિપોર્ટ એના પર પણ વેરી કરે. હવે હું છું મુંબઈ જેવા મોટા શહેરમાં, તો મોટા શહેરમાં ભાવ કદાચ વેરી કરે કમ્પેર ટુ નાના વિસ્તારમાં. ઓકે, એટલું જ નહીં, જે લેબોરેટરી જે છે જેમાં તમે રિપોર્ટ કરવાના છો એ પણ વેરી કરે. લેબોરેટરી બહુ મોટી હોય તો કદાચ ભાવ કદાચ ઓછો થાય. કેમ કે એ લોકો માટે ઘણા બધા સેમ્પલ આવતા, બલ્કમાં એ લોકો ટેસ્ટિંગ કરતા હોય તો એ લોકોનું પ્રાઇસિંગ કમ્પેરેટિવલી કદાચ ઓછું હોઈ શકે કમ્પેર ટુ નાની સ્ટેન્ડ અલોન લેબોરેટરી હોય એના પ્રમાણે. ઓકે, બીજું જ્યારે લેબોરેટરીની વાત કરીએ તો NABL એક્રેડિટેડ લેબોરેટરીઝ પણ હોય છે જેના રિપોર્ટિંગ આપણે વધારે રિલાયેબલ કહીએ કેમ કે એ એક માન્યતા ધરાવતું એક લેબોરેટરી છે. તો અગેન NABL લેબ છે કે નોન NABL લેબ છે, પ્રાઇસિંગ અગેન થોડું ઘણું વેરી કરી શકે. ઓકે, ઘણી ખરી વખતે તમે અગર રિપોર્ટ ત્યાં લેબમાં જઈને આપવાના હો સેમ્પલ તો ભાવ કદાચ ઘટી જાય, પણ જો તમે ઘરે કોઈને બોલાવો હોમ વિઝિટના, હોમ કલેક્શનના ચાર્જીસ કદાચ વળી 100-200 રૂપિયા તમારા લોકેશન પ્રમાણે વેરી થાય. તો ઘણા બધા ફેક્ટર્સ છે એના પર તમારો કેટલા રૂપિયાનો ખર્ચો થશે એ વેરી થઈ શકે. એટલું જ નહીં, ઘણી ખરી વખતે ખાલી થાઇરોઇડને તમને આખા પેકેજ મળતા હોય તો જો તમે આખું પેકેજ કરો તો તમારું પ્રાઇસિંગ પાછું વધઘટ થઈ જાય. ખાસ કરીને વર્લ્ડ હેલ્થ ડે છે કાં તો પછી વર્લ્ડ થાઇરોઇડ ડે છે, જ્યારે આવા સ્પેશિયલ ડે હોય તો એ ટાઈમે બધી લેબોરેટરી કાંઈક ને કાંઈક પોતાની ફેસ્ટિવની સ્કીમો કાઢતી હોય કાં તો કોઈ તહેવારની સ્કીમો હોય. તહેવારની સ્કીમોમાં પ્રાઇસિંગ અગેન ઘટી જાય. કોઈ જો તમે કેમ્પમાં તમે ગયા હો તો કેમ્પમાં કદાચ તમને આખી થાઇરોઇડની ટેસ્ટ 80થી 100 રૂપિયા સુધી પણ ક્યારેક કોઈ કરી આપી શકે. તો ઘણા બધા ફેક્ટર્સ હોય, ડિપેન્ડ કરે કે તમે જે થાઇરોઇડની જે બ્લડ ટેસ્ટ કરવાના છો એનો ભાવ કેટલો થઈ શકે. ક્યારેક તમને બહુ ઓચિંતાની તત્કાલમાં રિપોર્ટ જોતી હોય, અર્જન્ટ રિપોર્ટિંગ, પ્રાઇસ વધી જાય. જો આરામથી રિપોર્ટિંગ જોતી હોય તો પ્રાઇસ ઘટી જાય. અને બહુ નાના ગામડામાં તમે રહેતા હો જ્યાં તમારે લેબોરેટરીની સુવિધા ન હોય તો ત્યાંથી તમારે જો મોટા વિસ્તારમાં જો તમારે બ્લડ કલેક્શન મોકલવાનું હોય તો અગેન પ્રાઇસ વેરી થઈ જાય, રિપોર્ટિંગ કેટલી ફાસ્ટ આવશે એ પણ વેરી થઈ જાય. એટલે તમારી થાઇરોઇડની બ્લડ ટેસ્ટનો શું ખર્ચો આવશે એ આ બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. દેર ઇઝ નો વન ડેફિનેટ આન્સર કે આટલા રૂપિયામાં તમારી આ ટેસ્ટ થઈ જાય.
પણ હા, અગર જો તમે ટેસ્ટ કરાવવા માંગતા હો તો પ્લીઝ ગો હેડ અને કરાવો. તમારા નજીકમાં સારી લેબોરેટરી હોય ત્યાં તમે ઇન્ક્વાયરી કરો કે ભાઈ મારે આ ટેસ્ટ કરવાની છે, મને કેટલા રૂપિયાનો ખર્ચો થશે. એ તમને વધારે સજોડથી તમારા એરિયા, તમારું લોકેશન, તમારી ટેસ્ટિંગ, તમે કયું પેકેજ લો છો નથી લેતા એના પર તમને વધારે ક્લેરિટીથી જવાબ આપી દેશે. ઓકે, જ્યાં સુધી આપણે ટેસ્ટની વાત કરીએ, આપણે ડેફિનેટલી ભારતમાં રહીએ છીએ અને આપણે એક બહુ જ ભાગ્યશાળી લોકો, હું તો એઝ અ ડૉક્ટર હું કહું છું, આપણે બહુ ભાગ્યશાળી લોકો છે કે આપણે બહુ નોમિનલ પૈસામાં આપણે આપણી રિપોર્ટિંગ કરી શકીએ છીએ કમ્પેર ટુ ભારતની બહાર. હું ભારતની બહારના એટલા બધા પેશન્ટોને કન્સલ્ટ કરું છું, બિલીવ મી, ત્યાં મેડિકલનું એટલી બધી તકલીફ થતી હોય છે લોકોને, રિપોર્ટિંગ ન કરાવી શકે, રિપોર્ટિંગ આવે તો રિપોર્ટ ન મળે, રિપોર્ટના ખર્ચા બહુ વધારે થાય. તો જ્યારે એ પ્રમાણેની આપણે વાત કરીએ તો આપણે ભારતમાં છીએ અને આપણે બહુ સારી લેવલની આપણી રિપોર્ટિંગ બહુ નોમિનલ પ્રાઇસીસમાં થઈ જતી હોય છે. તો આની તમે સુવિધા લો અને જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, કાં તો તમને જો લાગતું હોય, કાં તો તમારે જસ્ટ સ્ક્રીનિંગ કરવી છે જાણવા માટે કે મને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે કે નહીં, એ જોવું હોય તો ટેસ્ટ તમે કરાવો. અને ટેસ્ટ કરાવો બહુ જ અગત્યનું છે. અને જો તમે રિપોર્ટ્સ કર્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સ તો છે જ, તમે તમારા રિપોર્ટ ટાઈપ કરો. હું ડેફિનેટલી એને સજેસ્ટ કરીશ કે તમારા રિપોર્ટનું લેવલ કેવું છે, સારું છે, ખરાબ છે. ઓલરાઈટ, તો આઈ હોપ આજનો વિડીયો પસંદ આવ્યો. બહુ શોર્ટ વિડીયો હતો કેમ કે આ એક ક્વેરી હતી, એક કોમેન્ટ હતી. તો મેં વિચાર્યું કે આ ટૉપિક પર મેં ક્યારેય એવું વિચાર્યું નહીં કે મારે વિડીયો બનાવવો પડશે, પણ આ કોમેન્ટથી મને એવું લાગ્યું કે આવું કદાચ ઘણા બધા લોકોના માઇન્ડમાં આ સવાલ હોય, તો વાય નોટ આના પર એક શોર્ટ વિડીયો બનાવી. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો. હા, તો લાઇક બટન પર ક્લિક કરજો. જે નવા છો ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. અને અગર જો તમારે રિપોર્ટિંગનું જાણવું હોય, કાં તો પોતાનો બીજો કોઈ થાઇરોઇડને લગતો વળગતો સવાલ હોય, નીચે કોમેન્ટ બોક્સ તો છે જ, લખો એના પર. હું કોશિશ કરીશ તમને જલ્દીથી જલ્દી જવાબ આપું. ઓકે, આપણે પાછા મળશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.